ગુજરાતની બાજુમાં અને અરબ સાગરમાં એક અતિ ભારે વાવાઝોડું અને વરસાદી સિસ્ટમ બનેલી છે। અરબ સાગર પરના પવનને લીધે આ સિસ્ટમ ખેંચાઈને ગુજરાતમાં આવતી રહેશે અને ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે માવઠાની આગાહી છે। મિત્રો, અહીંયા તમે લાઈવ જોઈ શકો છો કે ગુજરાતની બિલકુલ બાજુમાં જામનગરની બાજુમાં એક ભારે વાવાઝોડું અને વરસાદી સિસ્ટમ બનેલી છે। અરબ સાગરનો પવન ગુજરાતમાં ફૂંકાય છે અને આ વરસાદી સિસ્ટમ અને વાવાઝોડું ગુજરાતમાં આવતું રહેશે અને ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે। મિત્રો, 3જી તારીખે અને બપોરે 1 વાગે આ વરસાદી સિસ્ટમ ગુજરાતમાં આવતી રહેશે, જેને કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારો જેવા કે માંગરોળ, કેશોદ, જુનાગઢ, વિસાવદર, રતલા, કુતિયાણા, ઉપલેટા, જેતપુર, જામકમોડા, ગોંડલ, જસદણ, કાલાવાડ, લાલપુર, બાણવડ, ખંભાળિયા, રાજકોટ, ભાટિયા, લાંબા, પોરબંદર, જોડિયા, પીઠાદ, વાંકાનેર, સલાયા, બોટાદ, ગઢડા, જસદણ, બરવાલા તથા કચ્છના ગાંધીધામ, માંડવી, ભુજ, રાપર, જૂના, નગરપાર્કર, અમદાવાદના ઘણા બધા વિસ્તારો તથા વાપી, આ બધા વિસ્તારોમાં વીજળી સાથે વરસાદની આગાહી છે। મિત્રો, 3જી તારીખે અને સાંજે 5 વાગે જૂનાગઢ, જામનગર, હળવદ, અમદાવાદ, મહેસાણા, ગાંધીધામ, બેલા, પાલનપુર, ડીસા, આ બધા વિસ્તારોમાં વીજળી સાથે ભારે વરસાદની આગાહી છે। 4જી તારીખે મિત્રો બપોરે 3 વાગે મહુવા, સુરત, વાપી, ભાવનગર, વડોદરા, દાહોદ, આ બધા વિસ્તારોમાં વીજળી સાથે વરસાદની આગાહી છે। 5મી તારીખે મિત્રો ગુજરાતમાં કોઈ વરસાદની આગાહી નથી। 6ઠી તારીખે પણ વરસાદ નથી। જ્યારે મિત્રો 7મી તારીખથી ફરી એકવાર ગુજરાતમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ જશે। 7મી તારીખે અને બપોરે 3 વાગે બાણવડ, કચ્છના ભુજ, નલિયા, ગાંધીધામ, ઉધમો, ડાયાપુર, જૂના, રાપર તથા મહુવા, ઉના અને તેની આજુબાજુના વિસ્તારો, અલંગ, સાંજે 6 વાગે મિત્રો પાલનપુર, મહેસાણા, ડીસા, હળવદ, બેલા, જામનગર, આ બધા વિસ્તારોમાં વીજળી સાથે વરસાદની આગાહી છે। 8મી તારીખે અને બપોરે 3 વાગે મહુવા, સુરત, ભાવનગર, વડોદરા, આ બધા વિસ્તારોમાં વરસાદની આગાહી છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાતમાં વાદળા અને વરસાદની જે સિસ્ટમ છે એ ધીરે ધીરે આગળ વધીને આખા ગુજરાતમાં ફેલાઈ જશે અને ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે। તમે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અહીંયાથી તમને રેગ્યુલર માહિતી મળતી રહેશે કે ગુજરાતમાં ક્યાં અને કેટલો વરસાદ આવશે।